બોલો સદગુરુ મહારાજ કી સંત શિરોમણિ સદગુરુ જય જય વિશ્વકર્મા જયંતિ એ નિમિત્તે કોઈલી ગામમાં મુકુંદ બાપજીના ઘેર દિલીપરામ મહારાજની છત્ર છાયામાં આજનો જે પાવન પ્રસંગ છે સદગુરુનો મહિમા કારણ કોઈ બી હોય, કારણ કોઈ પણ હોય, પણ નિમિત્ત તો ભજન અને સત્સંગ જ હોવો જોઈએ. એમ આજનું કારણ છે લૌકિક જે કંઈ આપણે જગત દ્વારા માનતા હોય એ રીતે વિશ્વકર્મા જયંતિ. પણ વિશ્વકર્મા એને કેવો? વિશ્વકર્મા કેનો દીકરો હશે? વિશ્વકર્માની ઉત્પત્તિ ક્યાંને કરી હશે? એના મા બાપનું નામ શું? આવું તો ઇતિહાસ હોવો જોઈએ. તો આપણે આ પંડિતે પુરોહિતો બ્રાહ્મણોને પૂછો. આ શાસ્ત્રો એને ગણાવેલ છે કે હે બ્રાહ્મણો, હે પંડિતો, અમને વિશ્વકર્માનો સાચો ઇતિહાસ તો કયો કે વિશ્વકર્મા કેનો દીકરો છે? એના માનું નામ શું? એના બાપનું નામ શું? એને 5 પુત્રો થયા હોય તો પત્ની પણ હોવી જોઈએ. આવું કેમ પૂછતા નથી? અને આપણે બ્રાહ્મણોને બોલાઈ પારાયણ વંચાઈ ને આપણે બુદ્ધિ બુદ્ધિ કરી નાખી છે. વિશ્વકર્માની તો ખબર નથી. વિશ્વકર્મા કોણ? વિશ્વનો કર્મા, ઓલ પિંડ અને બ્રહ્માંડનો જે કર્તા પુરુષ કોણ હશે? એની ઓળખ કરાવે અને સદગુરુ કીધા. આપણે બધા વિશ્વકર્માના જ પુત્રો છીએ. આમાં એવા વિભાગ નથી આવતા, 5 જ હોય. આખો બગીચો એનો છે. વિશ્વકર્માનો આખો બગીચો છે. ગુરુજી તારો પારનો પાયો વારી વારી વારણા અખંડા ઘણી તમે ઓળખો. આપણો જૂનો ધર્મ, પ્રાચીન ધર્મ, રામપીર બાપાએ કીધું છે કે પ્રાચીન ધર્મ શું છે આપણો? નિજ ધર્મ. નિજ કહેતા પોતાનો ધર્મ, બીજાનો નહીં. રામપીર બાપા પણ પોકારીને કહી ગયા છે કે હે મનુષ્યો, જાગો અને તમારા નિજને ઓળખો, નિજારને વળો. નિજારી ધર્મ, નિજ ધર્મ કે એ ધર્મ કોઈનો બનાવેલ નથી. અને આવો જે કોઈનો બનાવેલ નથી, એ જે ધર્મ છે એ સાચો ધર્મ છે, એ સ્વધર્મ છે. તો આપણી આ 5 તત્વની કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. રામપીર બાપા કહે છે કે આપણી આ કાયા શેના વડે જીવે છે? જેના વડે જીવે છે એને તમે ન જાણો, એને તમે જાણી લ્યો. તમે કેના વડે જીવો છો? કેના વડે આપણે જીવીએ છીએ? આપણાને નથી રામ જીવાડતા, નથી કૃષ્ણ જીવાડતા, નથી રામપીર જીવાડતા, નથી મહાવીર બુદ્ધ કે નથી અલ્લાહ જીવાડતા. તો આપણાને જીવાડે છે કોણ? આપણે જીવન દોરી કેના હાથમાં છે? આપણી અંદર જે પ્રાણ હાલે છે, તો પ્રાણનો પતિ કોક હશે ખરો? પ્રાણ તો હાલે જ છે. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन आदम खुदा के नूर से जुदा भी नहीं. जो આપણે સુરતાનું કનેક્શન ન્યા જોડે, કોળી આવે, આ કોળી જાવે, આ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આશ,
થાય એનો અમરાપરમાં વાસ, આ ચેતન ઘોડા ચેતન પલાણ, ઉપર બેઠા અલગ દિવાણ, હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન. આજ કોળીએ છે રાજ ને આજ કોળીએ છે પાઠ, આજ કોળીએ વધરા ધ્રુવ ને પ્રહલાદ, સુગરા થઈ કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈ કોળી લે તો નરકે જાય. કઈ કોળી હશે? રામનગર બાપાએ જો કોઈ શાસ્ત્રોની વાત નથી કરી, કબીર સાહેબે પણ કોઈ શાસ્ત્રની વાત નથી કરી, નિરાજ સ્વામીએ પણ કોઈ શાસ્ત્ર હાથમાં નથી લીધા. વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ, ગીતા કોઝા ગમ નહીં વા મેરે સદગુરુ કા તો આ કોળી ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે? કોળી પાવડ, મહાધર્મની અંદર કોળી પાવડ અપાતા. તો આ કોળી પાવડ જે છે આ કોળી ગતમાં વપરાય. કઈ કોળી હશે? જે આપણી અંદર શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે, એના વડે આપણે જીવીએ છીએ. આપણા દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. આ ઝાડનું બધું દેખાય છે, થડ દેખાય, ડાળું દેખાય, પાંદડા દેખાય, ફળ દેખાય, ફૂલ દેખાય, છાયાના વખાણ કરે કોઈ ઝાડના, કોઈ થડના, પાંદડાના, ફૂલના, ફળના, પણ મૂળના કોઈ વખાણ કરતું નથી. કારણ કે મૂળે સુરતા પોકતી નથી. ડાળખા પાંદડા પકડી લીધા છે બધાએ, મૂળ દેખાતો નથી. આખું ઝાડ છે એ મૂળ ઉપર ઉભું છે, અને મૂળ છે ને ઊંડા ઉતરે. આમ જેટલા મૂળ ઊંડા જાય ને એટલું ઝાડ મોટું, અને મૂળમાં જાવ ને તો ઝાડ નથી પાછું. તો અહીંયા મુરાડિયા દેખાય છે, ઝાડ દેખાતું નથી. તો વૃક્ષ પહેલા કે બીજ પહેલા? હા, વૃક્ષ પહેલા કે બીજ પહેલા? જો આ ભેદ સમજવો ને અગમ ભેદ કીધો, અને ભક્તિ કીધી કે ભક્તિ કરો તો એ અરજી આ અગમ ભેદ ને જાણી લો. તમે તમારું મૂળ શું છે એ જોઈ લો. તો એ ઝાડ છે એના મુરાડિયા પાતાળમાં છે, આપણા મુરાડિયા આસમાનમાં છે. આ અવસરમાં જેને સદગુરુ સેવ્યા વસ્તુ આ દેહમાં બતાવી. શું વસ્તુ બતાવી? કે કાયામાં બોલેલી હું કોણ છું, ક્યાંથી આવ્યો, અને કાયા છૂટી જશે પછી મારે જવાનું ક્યાં? નકરું આપણે ભજનના રાગ તાલ ઉપર લડશું અને આ વિષય ઉપર વિચાર નહીં કરવી તો આપણે ક્યાં ગયા હતા? ક્યાંય નહીં. શું લાયા? કાંઈ નહીં. ફેરો ફોગટ પડવાનો તારા. તો આપણા મુરાડિયા આસમાનમાં છે. આ તારા ક્યાંથી આવે છે? શૂન્યમાંથી. શૂન્ય એટલે મીઠું. અહીંયા પછી કઈ બોલાય એવું નથી. નિર્વાણ. આ શ્વાસા બધાયના શૂન્યમાંથી આવે છે. એ શૂન્ય મંડળમાં આવે ને જાવે વહી પીયુકા છે. કોઈ આ મોજને જાણે, કોઈ અપના ગુરુ કો પીછાને, જેને લાગી ભજનની લહેર. આપણો શ્વાસ શૂન્યમાંથી આવે છે, પાછો શૂન્યમાં હમાય છે. હવે માથા એટલી શૂન્ય ના હોય. ઘણા માણસોએ માથાને શૂન્ય કીધી છે, પણ આ ગુજરાત, ભારત, આખી દુનિયા, એ બધી વસ્તી ગણો કેટલી બધી થાય, કેટલી બધી શૂન્ય હોય. કોઈ આપણે તર્ક નથી કરતા આ વાત ઉપર કે આટલી બધી કોઈ હોય નહીં. શૂન્ય એક જ હોય. અને તમામ પ્રાણી માત્રના પ્રાણ ત્યાંથી આવે છે. આ ઓમ સોહમ શબ્દ નાભીથી ઉલટે, સુન શિખર ગઢ જાય રે સુહાગી લાલ. આ અવસરમાં જેને સદગુરુ સેવ્યા. પણ આ મંજિલે પહોંચવા માટે આડું આવું જે લફરા છે એ કાઢવાના છે. ભક્તિમાં બીજું કાંઈ કરવાનું નથી. આપણે એ જગ્યા ભૂલી ગયા છે. સદગુરુ યાદ કરાવે છે. તો ભજન અને સત્સંગ કેવા હોય? મને સંગીતનો સાથ આપજો. ભજન જો ખાલી રાગ તાલ ઉપર લઈ જશું તો આપણે અહીંયા આપણી સુરતા નહીં પહોંચે. આવો ભજનમાં આપણે આજે કરવા
તો સત્સંગ ને કાજે આનંદ થશે સત્સંગને કાજે આનંદ થાશે ઉરમાં ભજન અને સત્સંગમાં એક શબ્દની ચીન ગારી છે ભજનમાં એવા શબ્દોના પ્રહાર થાય છે મોહ નિદ્રામાંથી મંડળું જાગે મોહ નિદ્રા આપણને લાગી જાય છે પ્રથમ માતાના ઉદરથી આપણો જન્મ થયો એટલે આપણને મોહ લાગ્યો બાળપણનો આપણાને એવું લાગે કે બાળક જ રહેવું છે બાળક જ રહેવું છે બાળક જ રહેવું છે પણ બાળપણ જતું રહ્યું જુવાની આવી તો જુવાનીનો મોહ લાગ્યો મારે જુવાન જ રહેવું છે જુવાન જ રહેવું છે જો ધોરા ફણગા ફૂટે તો મારું પીસડું મરાય દે જુવાન જ રહેવું છે જુવાની જતી રહી જવાની 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 કોઈની રહી નથી તારી નથી રહેવાની ઈ મોહ જતો રહ્યો ગઢપણ આવ્યું તો ગઢપણનો મોહ લાગ્યો કે મારે કઈ ડૂજ રહેવું છે કઈ ડૂજ રહેવું છે ગઢપણમાં શું થયું ખબર છે બધા બાપા બાપા કરે વચ્ચે બેહાડીને પૂછીને કામ કરે એની મજા આવે એટલે એ મોહ લાગ્યો તો એમ કરતા કરતા જિંદગીનો અવસર આમાં જતો બેસે જન્મ અને મૃત્યુ આ બે વચ્ચે સમયગાળો એ આપણી જિંદગીનો અવસર છે આ મોહ નિદ્રામાંથી જીવ જાગતો નથી ને અવસર આપણો રોજ એક દી ઓછો થાય રોજ એક દી ઓછો થાય રોજ એક દી ઓછો થાય તો એમ કરતા કરતા બાળપણ જતું રહ્યું યુવાની જતી રહી હવે ગઢપણનો સીમાડો આવ્યો હવે તો જાગ ખાલી જાગવું છે તારે ભાગવું નથી સંતો જગાડવા આવે છે બગાડવા નથી આવતા બગાડે કોણ બાબા રક્ષા છોડીને ફરે છે બે બગડ્યા બાબાના એ કઈ હજર્યું નહીં ઘરના કે નહીં ઘાટના જો રક્ષા છોડવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય નિર્વાણ પદની પ્રાપ્તિ થતી હોય તો કુંભારમાં ગધેડા રક્ષા છોડે જ છે મરવાના કોઈ ગધેડું ના બોલ્યું લ્યો કુંભારો અમે હવે નિર્વાણ પદને પ્રાપ્તિ થાવી છે એ કઈ ગધેડું બોલ્યું નહીં હા વધારવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય ચોપડા બધા ડાઠા હોય છે તો કોઈ બોકડું બોલ્યું નહીં ગુલો ભરવાડો અમે કઈ તમારો ગણો કર્યો હોય તમે નિર્વાણ પદમાં જાવી છે તો આમાં મેળ નથી આવતો જટા વધારે વડ વૃક્ષ આ વડ મોટી વડવાયું હોય છે જો જટા વધારવાથી નિર્માણ પદની પ્રાપ્તિ થતી હોય તો આ વડલા નથી જવી જોઈએ આ કબીર વડ કેટલા વરાથી ઉભો છે હજી નિર્માણ પદને નથી પામ્યો કેવડી મોટી જટાઈ છે તો જટાનો પ્રતાપ નથી ભક્તિની અંદર આવું કાંઈ નથી કરવાનું આવતું જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશી જઈને ભલે કરવત લે મુક્તિ નહીં મળે નહીં મળે નહીં મળે તો શેનાથી મુક્તિ મળે જ્ઞાનથી બીજો કોઈ ઉપાય નથી
જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, ધરતી માથે ભલે ધૂણી તખાવે, આ અગ્નિને તપાવનારો, મુવા પછી કદા મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, પાણી થકી ભલે પ્રાણ નિભાવે, અપવાસ કરે હજારો, એવા નરને પાછા વિષયો વળગે વગર મોતે કરનારો, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. કેવળ સદગુરુના જ્ઞાનથી આ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આ મોહનિંદ્રાથી મનડું જાગે તો મેળાવે. આ ભૂત બધા મનમાં વળગેલ છે, તનમાં નહીં. અને આ ભૂત જે રહ્યા એ કાઢવાની કોઈ મેડિકલ સ્ટોરમાં ગોળી કે ઇન્જેક્શન નથી. 4 ધામની જાત્રા કરાવો તો મન સુધરવાનું નથી. એ મનને સુધારવા માટેની એક જ ઔષધિ જાગૃત સદગુરુનો સત્સંગ. જાગૃત સદગુરુ જે ભીતરમાં જાગી ગયો છે, મોહનિંદ્રામાંથી જાગી ગયો છે, અને જે મોહનિંદ્રામાંથી જાગી ગયો છે એ સદગુરુ શું કહે છે? જાગઈ ચિંતા મટી મનવો બેપરવા, जिनको कछु न चाहिए वही है बादशाह. કોઈ માંગ ના હોય સંતને. આને સંત કહેવાય. દશા આવે છે સંતની. સંતને કોઈ માંગ ના હોય. ક્યાંય મને બાપુએ બોલાવ્યો, તમારા હામિયા કરે, મને ગુલાબના હાર પહેરાવે, અદકી ભેટ પૂજા આપે, મને ઘોડા ગાડીને રથમાં બેહાડે, ઢોલ નગારા વગાડે, તો જ મુસા મોટા સ્ટેજો બનાવે. આવી બધી જેની માંગ છે એ તો બધા કલાકારો છે. વાલા, તમને સંતમાં ક્ષેત્રાણા છો, સંતની ખબર નથી. આપણે ત્યાં ક્ષેત્રાણા છે સંતના નામે. એટલે જયદેવ બાપાએ કીધું, અને આપણા નિરાંત સ્વામી પણ કહે છે, નિર્ગી પરખીને ગુરુ કરવા, સંતો ભાઈ નિર્ગી પરખીને ગુરુ કરવા. આ તત્વ કે મનનો પરસો ન દેખો ત્યાં જે છે પગ ધરવા. તમને સાચી વાત કરે, તમારું મૂળ બતાવે એ સદગુરુ કે મારી આ પ્રાણની ધારા ક્યાંથી આવે છે. હવે જ્યાંથી આપણો શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, સર્ચ નથી, દેવળ નથી, ત્યાં માણસનો બનાવેલો કોઈ ભગવાન નથી. અને જ્યાંથી મહાવીર બુદ્ધ વગેરે શ્વાસ લીધો છે ત્યાંથી જ આપણે લેવી છે. જ્યાંથી રામે શ્વાસ લીધો છે ત્યાંથી જ આપણે લેવી છે. ત્યાંથી મહાવીર, બુદ્ધ, કબીર, રૈદાસ, મીરા, નરસિંહ મહેતો, આ બધા મહામાનવો આપણી ભારત ભૂમિના, ગંગા સતી, પાનબાઈ, આ બધા અહીંયાથી જ હા લીધો છે. આપણે અહીંયાથી લેવી છે. એ બધા આવા મહાન દેવ થઈ ગયા. આપણે રાંકા જેવા ચમસી હજી ગુરુ કરાયા તો એ જગ્યાએ આપણે જોયું નથી, એટલે રાંકા જેવા થઈ ગયા છે. કોકને વાતો લઈને આવેલી છે. સિંહ અને સંતનું મતું એક હોય, એ પોતે પોતાના બનાવેલા ચીલે હાલે છે, ગાડલિયા ચીલે નથી હાલતો. સત્યમેવ જયતે ભગવાન બુદ્ધ કહે છે, સત્યથી મોટું કાંઈ નથી આ દુનિયામાં. તો એ સત્ય એવું છે કે એનો ત્રણેય કાળમાં નાશ નથી થતો, ત્રિકાળા બાદ છે. હવે અહીંયા આપણી શુદ્ધતાનું કનેક્શન જોડે, મારી અંદર આ શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે, આ ક્યાંથી આવે, પાછો ક્યાં જાય છે. હવે જ્યાંથી આપણો શ્વાસ આવે છે અને પાછો જાય છે, આ તો તમને ખબર છે, મને ખબર છે. ભગવાન બુદ્ધનું આ વિપરીત્યના ધ્યાન છે. તો એ મારો શ્વાસ ક્યાંથી આવે ને ક્યાં જાય, ક્યાંથી આવે ક્યાં જાય. આ શ્વાસ, આ પ્રાણ, એનો પતિ કોણ પાછો, એની ઉપર એ નિયંત્રણ કેનું છે? એ અગમને અગોચર વીરા વાતું છે આગી, રામપીર કહે છે એના પોતાનું પામે પાર. એ શ્વાસ લેવા વાળો અને મૂકવા વાળો પુરુષ કોણ હશે? એને રામાપીરે અલગ કીધો છે. એ અલગની ઓળખાણ કરી ગયો. એ અલગનો કોઈની નાશ નથી. તો અલગ એવો તમારો અવિનાશી આત્મા છે. આ પ્રાણનો પતિ, પ્રાણપતિ, આ ડાબો નાક પિંગલા, જમણો નાક પિંગલા, ઈંડલા પિંગલા, અને પેટમાંથી પવન હરકો હાલે કે હુકમણા, અને કે હુકમણા તમે ભજન કરો તો કે તમને આત્માની ઓળખ થાય.
તો આ સંતો એમ કે છે જથાવત વચનની જેને સાંજ જાણી પાંપાઈને કરવું પડે નહીં કાંઈ. આ તમે આમાં ભજન કરો તો હવે આ વાત છે કરવું પડે નહીં કાંઈ. તો ઈલા પિંગલા સુખમણા નાળી સહેજ સુનમાં ગાજે અધર તખત મારો ધણી બિરાજે ત્યાં અનહદ બાજા વાગે. તો આ મારી અંદરથી આ પ્રાણવાયુનો ધોધ ક્યાંથી આવે છે? એ ધોધ આવતો જો બંધ થઈ જાય તો ઈલા પિંગલા સુખમણા બંકનાળ ઓહમ સ્વહમ શ્વાસ ઉશ્વાસ 52,000 સ્વરસ શબ્દ ગોટો વળી જાય. આ જગ્યા સદગુરુ બતાવે છે દ્વારણ કેન્દ્ર આપણું. અને અહીંયા આપણું સુરતાનું કનેક્શન જેથી લાગશે ને તેથી તમે નિર્ભય બની જશો. અને ઈ નિરાત બાપુએ જે વાત કરી ઈ તમે કરી છો. અમે જોડી અલગ નાદી પાર બ્રહ્મ કે હે પારા નામ રૂપ ગુણ થઈ અમારે કબીર ધર્મ મે અવતારા. મારું આવન જાવન ના હોય એટલે કબીર સાહેબે પણ એ જ વાત કરી છે કે ઈ અલગ પુરુષ છે એને તમે જાણી લો. બ્રહ્મણા સર્વે મનની ભાગે રહે મન પછી એક જ રાગે આનંદ થાશે પૂર્ણ. બ્રહ્મણા સર્વે મનની ભાગે રહે મન પછી એક જ રાગે આનંદ થાશે ભ્રમણા કેવી લાગી જાય છે? આપણે આ નીકળવી થોડુંક અજવાળું અને થોડુંક અંધારું હોય અને બાપુએ જે ટાયર મૂક્યું હોય બધું મૂકી હોય આપણે શું લાગે મોટા બાપા બેઠા છે. 5 ચોર જતા હતા ચોરી કરવા અને વચ્ચે કોકે ટાયર મૂકી દીધેલું. ચોર બધા ઉભા રહ્યા ગોગા બાપા પગે લાગે હે ગોગા બાપા તારા નામના 5 નાળિયેર વધેરી છે, તારા નામનું મંદિર સુનાઈ છે, તારા નામનો આરાધ કરી તમે જતા રહ્યો. જાય કોઈ નહીં. એમાં એક નાની પુરુષ નીકળો શું કરો છો કે ગોગા બાપા કહતા નથી કે લાઈટ તો કરો. લાઈટ કરી તો શું પડ્યું? ટાયર. તો આપણે એમાં ભૂલા પડ્યા છે ને ખેતવાડા રખવાલ વિનાના ઓળા ઉભા ગીના અકલ વિનાના ઓળાનો ઓળખ્યા દેખે હરણા બીના રામ માયા મળે નહીં. એ તમને ભ્રમણા લાગી જાય છે તો મોટામાં મોટી ભ્રમણા ઈ લાગી છે કે આ 5 સત્વનો દેહ હું છું. પછી બીજી ભ્રમણા ઈ લાગી છે કે હું સ્ત્રી છું, હું પુરુષ છું. આ ભ્રમિત થઈ ગયો છે. પછી અંદર દેવી દેવલા ભુવા ભૂપણ કેટલી જાતના ભગવાન આ બધી ભ્રમણા નાખી દીધી છે, ભ્રાંતિ નાખી દીધી છે. અને ભ્રાંતિ અને ભ્રમણાના હિસાબે આને ભય ઉભો થયો છે કે આવું કંઈક હશે. પણ એવું કાંઈ નથી. આ જગતમાં તારા સિવાય બીજો કોઈ દેવ નથી. આપણો સંત મૂળદાસ બાપા તો એમ કહેતો હોય કે હેજી તું તો આપે છો આત્મા રામ હિંદે ખબર વિના ખોડતો મૃગલો મોયો માયા કરી ઝાડમાં હિંદે સાચવામાં પાણી દોડતો. તારા સિવાય બીજો કોઈ ભગવાન નથી, થયોય નથી, થશેય નહીં. અપતદી કો ભવો ભગવાન બુદ્ધે એમ કીધું કે તું તારો દીપક બન. હું જે કહું છું એ તમારી બુદ્ધિની એરણ ઉપર કશો, 1000 વખત કશો અને તમને સત્ય લાગે એ વાત સાચી. કાલે એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો અને માઇક ઉપર હું સત્સંગ કરતો તો કરંટ આવે, બહુ ઠંડાનું કરંટ આવે, એનો અનુભવ મને થાય. એટલે મેં બધાને કીધું કે માઇકમાં કરંટ આવે છે, એ કરંટ વિશે હું ગમે એટલા બોલું, ગમે એટલું વિજ્ઞાન કથું, પણ તમને એ કરંટનો અનુભવ ના થાય તો તમારે ભોલું વડાડવું જ પડે તો અનુભવ થાય.
એમ વાતો કરે એટલે મેળાવે નથી. આ તો સુરાનો સંગ્રામ નથી, આમાં કાયરનું કામ. ભાઈ આ તો સુરાનો સંગ્રામ. આ જે અનુભૂતિનો વિષય છે, આત્મા એ કોઈ વસ્તુ નથી, અનુભૂતિનો વિષય છે. અને આવા કોઈ જાગૃત સદગુરુ મળે તો એના જોડે લઈ જાય છે. કાઈ જા, તને એક જ રાતમાં અનુભૂતિ કરાઈ દઉં. તું કોણ છે? તું હું જુદા નથી. તને ભ્રાંતિ થઈ ગઈ છે. એક સિંહણ હતી ગરબેડી. ગરબેડી સિંહણ આમ જાતી હતી, એમાં ઓકળો બધું ગર્ભ પડી ગયો. બચ્ચું આ બાજુ સિંહણ જતી હતી. એમાં ઓલા ગાડા ચરાવવા વાળા ભરવાડોએ જોયું કે આ સિંહનું બચ્ચું છે, બિચારું મરી જશે, લાઈ ગાડેડા ભેગું મોકલી દઉં. અને ગાડા ભેગું બકરાનું ગાડરનું આ બધું દૂધ પીવડાયું, મોટું કર્યું. ગાડરનું દૂધ પીવડાવીને મોટું કર્યું. દાવામાં તો સિંહ થયો, પણ ક્યાં ક્યાં કરે બકરા ભેગું. એક સાચો સિંહ ભારી ગયો કે મારી નાકનો બોકડા ભેગું છે ભરાણો છે. એને રાખી ત્રાળ, બધા કેટલા બોકડા ભાગવા માંડ્યા. જય હો. ઓલા સિંહે કીધું, તું તો મારી નાકનો છું, તું ના ભાગીશ. પણ જો મારે પાછો વાર્યો કે તું હું બે એક સિંહ કે ના પેલા તમે સિંહ છો અને હું તો બકરું છું. હાલ કરે લઈ જઈ સુક્તિ કરાવ. એ નદી કિનારે લઈ ગયા શાંત સરોવરમાં. અને પછી કીધું કે જોઈ લે, તું હું બે એક દેખાવી છે. હા જોયું કે હા બાપુ એક જ છે. તો હવે મારી જેમ દર્શના કર. હવે આમાં કોઈ વિધિ આવે, જુગતી આવે તો ઘણા મંત્ર આપી દીધા છે. 100 અક્ષર જપજો, 5 અક્ષર જપજો, 3 અક્ષર જપજો, ઊંધા પીગલા હુકમણા કરજો, ઊંધા પડજો, 4 વાગે ઉઠજો, નાકની દાંડીએ ધ્યાન કરજો, પદ્માસન વાળજો, નાટલા યોગ કરજો, શીર્ષાસન કરજો. ધંધે લગાડી દીધા, ધંધે. આ ગુરુવા લોકોએ આજે જય હો. છોકરો જાણે રાડે ચડે ને એટલે માં લાકડાનું સુંગણીયું આપી દે. શું કામ આપે છે? એટલે શું કરે. એની લાડુ લાકડાના સુંગણીયા ઉપર પડે ને ઓળો સુહે, મજા આવે. પણ ભૂખ માટે નહીં, પકડીને ભૂખ લાગે એટલે માં પેલું કામ શું કરે છે? ડુપ્લિકેટ સુંગણીઓ નાખવી દે છે અને અસલ ધાવણ ધવરાવે છે, હાચી ચોટી આપે છે. તો એ હાચી ચોટી આપે ને હાચું ધાવણ ધાપે ને તાણે બાળકની ભૂખ મટે છે. પણ પ્રથમ માં પેલું ઈ કામ કરે છે, ડુપ્લિકેટ કટવી નાખી દે છે. હવે આપણે ડુપ્લિકેટ સુવર્ણિયા જન્મ થયા ત્યારથી પકડી લીધા છે. ગુરુમુખી થયા તો હજી મેલડીમાં નથી મૂકતા, ખોડિયાલમાં નથી મૂકતા, અંબેમાં નથી મૂકતા. જાતર કરવા જાવી છીએ, ડાકોર વાળાએ રટડિયું ફેરવા જાવી છીએ, ડુંગરા ચડવા જાવી છીએ. શામાં મેળાય નથી, ચૂંટણીયા કાઢ્યા નથી. પણ આવો સદગુરુ મળે, આ બધા ચૂંટણીયા કઢવી નાખે અને એને પોતાની ઓળખ કરાઈ નખાવે. ભક્તિમાં ખાલી આવરણો છોડવાના છે, આ ભ્રમણા દૂર કરવાની છે. ભક્તિના નામે આપણે ક્યાંક બીજે બેઠી ગયા છીએ. ઘણા તો આખી જિંદગી નકરી ભક્તિ કરવામાં જ સમજ્યા છે, પાછા વળતા નથી. એક ગાંડો હતો, દોડ કરે. મેં પૂછ્યું તમે ક્યાંથી હાલ્યા છો? ખબર નથી. હવે તમારે ક્યાં જવું છે? ખબર નથી. પણ ઓલે પોટકી ના મૂકે ગરદારી. હવે ગરદારી પોટકીમાં કઈ હારાવાટ હોય નહીં, ગાભા ભરેલા હોય. એમ ઘણા એ શાસ્ત્રો વાંચી લીધા હોય એટલે એને એમ કે હું ભગત થઈ ગયો. આખી જિંદગી શાસ્ત્ર વાંચ કરે, જાત્રા કરે, ડાકોર જાય, દ્વારકા જાય, આખી જિંદગી એમાં કાઢી નાખીને આપણે કેવી તમે સમજ્યા કે કઈ નહીં. આ તો પલની વાતો છે. મારા સદગુરુ પલમાં સમજાઈ દેશે. આ લગની ભીતર નામની લાગે આનંદ આવે.
શું કીધું કે એવું નામ જેને જાણ્યું એ વેદ ચારેય ભણ્યો, પણ એનો જેને વેદ જાણ્યો એ તરત ખરો બન્યો. એ લગ્ની જયારે નામથી લાગે, જે નામ રહ્યું એ અગમ ને અગોચર ને અવિનાશી છે. આ આપેલું નામ છે એ ડુપ્લિકેટ છે, એ સત્ય નથી. આ દેખાય છે મારું રૂપ છે એ સત્ય નથી. હું જે કઈ બોલું છું એ મારો ગુણ છે એ સત્ય નથી. આ ત્રણેયથી પર જે રહ્યું એ નિજ નામ છે, અને એ નિજ નામ જે રહ્યું એ વાણીમાં નથી આવતું, અનુભવમાં આવે છે. તો એ જે નિજ નામ સચરાચરમાં વ્યાપક છે, એ સચરાચરમાં નિજ નામ કેમ વ્યાપક છે ખબર છે? કોણીની દુકાને જાઓ, 1000 જાતના ઘરેણા હોય, તમને નોખા નોખા દેખાય છે. કોણીને તો કોનું દેખાય? કોણીની દ્રષ્ટિમાં શું દેખાય છે? કોનું. આપણને દેખાય છે ઘરેણા. અને આપણે નોખા નોખા નામ દેખાય, નોખા નોખા રૂપ દેખાય, નોખા નોખા ગુણ દેખાય. કોણીને આવું કઈ દેખાય નહીં, એને ખાલી હોનું જ દેખાય બધાયમાં. જો એ હોનું સત્ય, તો એ તમારું નિજ નામ છે ને એ સચરાચરમાં વ્યાપક છે, અણુ અણુમાં. એવી કોઈ જગ્યા ખાલી નથી કે ના હોય. અણુ અને મેરું બેયની એકતા કરાવે છે સદગુરુ. એટલે અમારા જયદેવ બાપા શું કહે છે? પણ આ જેના ઘટમાં પ્રેમ છે એનું કામ છે. એવો પ્યારો રે પાયો ગુરુએ જેના ઘટમાં પ્રેમનું પ્રાગટ્ય થયું છે એ આ રસને પી શકે. પ્રેમ કેના ઘટમાં જાગૃત થાય? કે જેને સમર્પણ કરી દીધું છે. અને સમર્પણ જે કરવું કરોડે કોક કરી શકે છે. પ્રેમની અંદર હંમેશા સમર્પણ આવે છે, ત્યાગ આવે છે, કોઈ પણ જાતની માંગ નથી આવતી. અને જ્યાં માંગ આવે છે ત્યાં પ્રેમ નથી. આ ઘટના ગુરુ અને શિષ્ય વચ્ચે ઘટે છે. એટલે સત્સંગ છે બેનો, ગુરુ અને શિષ્ય બેનો જ છે, બધાયનો નથી. આ ટોળામાં તો ખાલી સમાગમ થાય, સત્સંગ ના થાય. ઈ જે પતિ પત્ની છે એ જ જાણે આ વાત, બીજું કોઈ ના જાણે. ગુરુ અને શિષ્ય આ બેની જ વાત છે. એક બાપુ કે મારે 1000 સેલા છે. કીધું હારું કહેવાય, આટલા બધા મોટી નાખ્યા છે. કોઈથી 1000 ને બોધ ના લાગે બાપુ. ખરા ખરીનો ખેલ આવે ને એટલે નહીં ઉભો રહે. શું તમે માની લ્યો છો મારે 1000 સેલા છે? કાલ જ પરીક્ષા કરો કેટલા તમારા છે. અને સાધકે કરી પરીક્ષા, ઓલા બીજા ગુરુએ, ભાઈ મારે તો એક જ છે કે બધા નથી. દિલીપ બાપુ શું કીધું કે મારે એક જ છે, જાજા નથી. બરાબર. દિલીપ બાપુ કે મારે એક જ સેવક છે, જાજા નથી. અને ઓલો બીજો આવી બણકા ભક્તો તો મારા જેવા, મારે 1000 છે. દિલીપ બાપુ કે મારે પરીક્ષા કરવી છે. પછી કે હે ગુરુ મહારાજ, તમે અહીં હાથોરે કેરી બાંધી દો, તમારા સેવાઓને કહી દો કે ગુરુ મહારાજને ગાંઠ થઈ છે કઈ કેવી. અને ડોક્ટરો એવું કીધું છે કે આ ગંગડું કોઈ સોહિત પી જાય છેલો તો આ મટે. અને ગુરુ મહારાજ ભજન રાખ્યા, બધા સેલાઓ તેડાયા, ગુરુ ગાદી બનાવી. ગુરુ મહારાજ ગાદીએ બેઠા છે, હુકમ કર્યો કે ભાઈ આમાં મારો હાથો સેવક હોય, આ ગંગડું સૂહી જાય તો મારો રોગ મટે. બધા સેલા બાર હક્કા થવા માંડ્યા કે શું કરશું કે બાપુ કે છે ઘૂંઘડું સૂહી જાવ તો મારો રોગ મટે. વટીયું ઠેકવા માંડો. વારા ભરતી સાસમાના લાડવા ખાવા રહ્યા નહીં, ભાગવા માંડ્યા. બધાય ભાગવા માંડ્યા. પણ છેલ્લે હશે કોઈ સુરવીર મુકુંદ
બાપુ જેવો કોઈ એક દી, કોઈ બે દી, કોઈ વર્ષ 5-25 પૂર્ણ પ્રીત નિભાવશે. જેના દળનો ના હોય શીશ. ગુરુ નાનો ના હોય અને મોટો ના હોય. ગુરુ પરમાત્માનું સ્વરૂપ છે. ગુરુ કો દેખે માનવી, દેખે દેહ વ્યવહાર, ઈજ નરકનો જીવડો પામે પાર. આવી જેને નિષ્ઠા હતી એવો એક સેવક બચ્યો અને એને ફટ બટકું ભરી લીધું તો અંદર પાકી કેસર કેરી હતી, એનો રસ ચૂસવા માંડ્યો. જેમ રસ ચૂસે આનંદ આવવા માંડ્યો. તો બીજા બધાએ કીધું કે તને કઈ થતું નથી? અરે મને આનંદ આવે છે. બીજા શેલાઓ જોવા શેલા છે, એ કઈ કામમાં આવે નહીં. એટલે આ ફાંકો કોઈ ગુરુએ રાખવો નહીં. મારા 1000 શેલા છે, એ કઈ નહીં આવે. અમારો દેવતણકી બાપો, દેવતણકી બાપો મજેવડીની અંદર લુહારી કામ કરતો હતો અને દેવાયતની પંડિતાઈનું અભિમાન લઈને આવ્યો કે બાપુ 750 ચેલા છે મારે અને મારો ધરો ભાગી ગયો છે. દેવલને મારે ગોતવા જવું છે, આ ધરો આપી દો. દેવતણકી બાપા તો સિમ્પલ અને સાદા હતા કે દેવાયત પંડિત ધરો નહીં જાય. તમને ખબર નથી કે હું દેવાયત પંડિત છું, 750 ચેલા છે મારે, કે હું ઓળખું છું. પણ આજ કોઈ કારીગર આયા નથી કામે, નોકર નથી. કોણ ઘા મારશે? અરે કે હું ઘા મારી. દેવાયત પંડિતને અભિમાન હતો અને 2 લોઢાના ટુકડા ગરમ કર્યા અને દેવતણકીએ બહાર કાઢ્યા કે દેવાયત આ મારો. દેવાયતે પંડિત હતો, મોટી મોટી આગમવાણીઓ ભાગતો હતો, પણ એની ધર્મ પત્ની ઉપર જ એને શંકા કરી હતી. દેવદેવ ઉપર એના નજીકનું આગમવાણી ના બાકી એટલું હજારો વર્ષના આગમ બાકી નાખ્યા, પણ એની ધર્મ પત્ની ઉપર એને શંકા કરી હતી કે મારી પત્ની વ્યભિચારિણી છે. લ્યો આટલું ના જોઈએ કે આને કેવી રીતે આપણે કહેવા પડી. બાપણના ધંધા ચાલ્યા એ કઈ સાચી આગમવાણી ના હોય, ગપ્પા જ હોય. તો દેવદેવ ઉપર શંકા કરી હોય અને દેવદેવને ધક્કો મારીને કાઢ્યા. પછી દેવાએ બહુ હેરાન થયો અને એની ગોતમાં નીકળ્યો અને મજેવડીના પાદરમાં આવ્યો. એ વાત આવીને કરવાનો ભાગ્યો ક્યાં છે લુહારી ના ઘર સંસ્કારે પડીને અવળું જીવો ક્યાં ગયા દેવા દેવતણકી બાપા કે દેવાય હાથો કરી દો, ઘણનો ઘા મારો. દેવાયતને અભિમાન હતું. ધરો ધકાયો, એવો ધરો ધકાયને મોકિયો. દેવાયત જોને ઘણના ગાવ કરીને ઘણે માર્યો. એ રણ ગઈ છે પાતાળ. શું કરવું? એ રણને પાતાળમાં નાખી દીધી. હવે ધરો હાંધવો કેવી? દેવતણકી બાપાએ કીધું દેવાયતને દે એવો ઘૂંટી રે ઉપર ધરો ને હાંધ્યો. અભિમાન ઉતર્યો કે બાપુ તમારા ગુરુ કોણ છે? કે શોભાજી. તો દેવાયતને પૂછ્યું તમારા ગુરુ શોભાજી? તો કે આપણે કોઈ ગુરુ કઈ થવી, પણ તને આ કબૂતી કેમ હુજી આવી? આ કબૂતી કેમ હુજી? આટલા બધા શેલા છે, આટલું બધું જ્ઞાન કથે છે, આ કબૂતી તો નથી હુજી. ઘૂંટી ઉપર ધરો એને હાંધ્યો
આ ઘૂંટી છે, વૈજ્ઞાનિક નિયમ છે, આના ઉપર હથોડો મારો એટલે તૂટી જાય. દેવની હોય, દાનવની હોય, માનવની હોય, ભગવાનની હોય, ભગતની હોય, અહીં હથોડો ઠોકો એટલે આના ભૂકા થઈ જાય, ભાગે જ. પ્રકૃતિનો સ્વભાવ ના છોડે. ઘૂંટી ઉપર તળો એને સાધ્યો. તળો કયો? મનનો. આનું મન નથી કહેતા, આ મનનો તળો. દેવગણજી બાપાએ ઘૂંટીના સત્સંગ રસ પાયા અને શબ્દના ઘા માર્યા. કયા? અને ધડો નાખ્યો. આપણા ગુરુએ કયા ઘા માર્યા છે? શબ્દના જ ને. અને ધડો છે નો નાખ્યો, મનનો જ ને, કે બીજો કાંઈ? મન ફક્ત ઉચ્ચારે બોલ. હવે મન ફક્ત કરતું બંધ થઈ ગયું, ધડો આંધી દીધો, શબ્દના ઘા મારી, તમારી સુરતા, ગુરુનો શબ્દ, અને એ એક ઘા વાગી ગયો, મનનો ધડો હંધાઈ ગયો. મન તો જાગીને સોને જુદું ના દેખાય, કોઈમાં સ્ત્રી ના દેખાય, પુરુષ ના દેખાય. એની દ્રષ્ટિમાંથી ધર્મના વાડાય જતા રહ્યા હોય, સંપ્રદાયના વાડાય જતા રહ્યા હોય, નાત જાતના વાડાય જતા રહ્યા હોય. બ્રહ્માકાર દ્રષ્ટિ થઈ જાય છે. બીજો છે જ નહીં. બીજો દેખાય ત્યાં સુધી ભય ઉભો થાય છે. ભય લાગે એટલે સમજી લેવાનું બીજો દેખાણો. તો આવું અદ્વૈત સ્વરૂપ છે આપણું. એટલે મુક્તિ માંગવી ના પડે. મુક્તિ મળી જાય વગર માગે આનંદ આવે. ડાયરેક્ટ શૂન્યમાં હમાણી, જ્યાં નામે નથી, રૂપે નથી અને ગુણે નથી. મોત આયા પહેલા આ ઘર વાલા મારા જોઈ લેજો. ખાલી રમકડા ચૂંટવાથી જ્ઞાન નહીં થાય, પણ આપણી સુરતાનું કનેક્શન શૂન્યમાં અનુસંધાન કરી લેજો. આપણી સુરતા આઠેય પર શૂન્યમાં રહેવી જોઈએ. જ્યાંથી આપણો શ્વાસ આવે છે અહીંયાથી. આ કથણી બકણી છૂટી કરી. હવે કેના ગાવા ગીત? ખોળવા વારો પોતે ખોવાણો આપે થયો અદ્વૈત. જ્યાં સુધી સુરતા આપણી શૂન્યમાં નહીં જાય ત્યાં સુધી નિજ નામની પ્રાપ્તિ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. ઇન્ફોર્મેશન તમે ગમે એટલી જાણી લ્યો, ગમે એટલા નકશા વાંચી લ્યો, પણ કર્યા વગર કઈ મળતું નથી. श्वास उश्वास स्मरण करी ले, तू ही कर तन में, शान गुरु ની यही सत्यार देखो दिल दर्पण में. આપણાને હજી પૂરો હા લેતા નથી આવડતું કે હું આત્મ જ્ઞાની. પૂરો હા લેતા તો આવડવું જ હોય ને. મારો શ્વાસ ક્યાંથી આવે ક્યાં જાય છે, આને પૂરો હા લેતા નથી આવડતું. અને કે હું આત્મ જ્ઞાની, અને પૂરો હા કેમ નથી લેતો? અંદર યોજનાઓ ચાલે છે. મન કેટલાય ઘાટ ઘડે છે. આ શ્વાસ જે એક ઉપડે ને
એની હારે સંકલ્પ વિકલ્પની ધારા ઉભી થાય છે. અંદર વિચારો ગાઢ હાલે છે, આમ કરી નાખો, તેમ કરી નાખો, ફલાણું કરી નાખો. શ્વાસ અહીંથી પાછો વરે, અહીંથી પાછો વરે, નાખીએ પોપથી. પછી આ જે ફળો રહ્યો ને એ અંદર વકર્યો બુદ્ધિરૂપી ખેતરમાં આપણું મન બગાડી નાખ્યું. હવે મન બગડ્યો એ હળો પછી મોઢા ઉપર આવ્યો, તન બગડ્યું. મહાપુરુષનું મોઢું મરી જાય તો બગડે એનું કારણ શું હતું? મનમાં કઈ ખડો નતો અને પૂરો હાથ લેતા હતા. સીધો ના પીએ જાય, ના પીએથી સીધો બહાર આવે, સીધો ના પીએ જાય, ના પીએથી સીધો બહાર આવે. આ શ્વાસ અને ઉશ્વાસની ધારા કાયદેસર છે. હવે આપણે અંદર મન છે આપણું સંકલ્પ અને વિકલ્પ કરી રહ્યું છે. એટલે આપણી શુદ્ધતાનું કનેક્શન ગુરુ જો ચોથા પદમાં કરે, નામરૂપ ગુણનો નાશ. ચોથા પદ છે અવિનાશ. નિરાજ સ્વામી કહે છે ચોથા પદને જાણે એને કહીએ હરિનો દાસ. એ ચોથું પદ છે એ અવિનાશી પદ છે. આનો પ્રેક્ટિકલ અનુભવ કરીને બતાવું તમને. મલુકદાસ હતા, એકવાર દિવાળીનો ટાઈમ અને ગરીબના ઝૂંપડામાં ગયા અને છોકરા દીવો લઈને ફરતા હતા. એટલે મલુકદાસે કીધું કે એ છોકરા દીવો ક્યાંથી લાવ્યો? આ દીવો તે કર્યો? છોકરા વિચારમાં પડી ગયા, બાપુને જવાબ શું આપવો કે દીવો તે કર્યો? કે હા મેં કર્યો. તો કે આવ્યો ક્યાંથી? બાપુએ છોકરાને સવાલ કર્યો, તે દીવો કર્યો કે આવ્યો ક્યાંથી? છોકરા કે બાબા જોવું છે તારે ક્યાંથી આવ્યો? મારી કે જીવો ચાકી કહી દે એટલે કઉ ગાયો ચાંથી. આ રહસ્ય સમજાવે સત્સંગ ઢૂંઢો. છેલ્લો પોઈન્ટ, એ દીવો જીવો ક્યાં? બાપાને 3 નાળીઓ નાખી છે. મારા ભાભીનો દીવો ઓલવાઈ ગયો, દીવો જીવો ક્યાં? આ ટગમગ થાય ત્યાં જાણી લેજો કે જાય છે ચાકી. ખાલી માયક બોલે, ડબ્બો બોલે, ડબ્બીઓ બોલે, અમે હેરાન થઈ જશો. કાંઈ બોલતું નથી. સમજ્યા? कोई शांत समझाओ, कहो ने ब्रह्म कहाँ से आया? गाया छोड़ सो जावे हंसा, कहो जीव कहाँ समाया? ज्ञानी તમે કરો વિચાર, સંત તમે કરો વિચાર, બોલનહાર ક્યાં વસે? ક્યાં છે આ બોલનહાર? ક્યાં વસે છે? તો इसे पावन पारो. ક્યાં છે? पावन पार. शब्द ક્યાંથી ઉઠે છે? शब्द शून्य से उठत है, फिर शून्य में समान. ओहम सोहम બે એક થાય ત્યારે બ્રહ્મ શબ્દ બને છે. બોલવું હોય ને ત્યારે મારો હાથ બંધ થઈ જાય છે. ઓહમ ને સોહમ બે એક થઈ ગયા ત્યારે હું બોલી શકું. તમે અનુભવ કરજો. બાપુ કે ગપ્પા સાચું છે. અનુભવ કરવાનો આવ્યો. બોલો એટલે હાથ બંધ થઈ જાય. ઓહમ અને સોહમ બે એક થી અને એનો શબ્દ બન્યો. એ શબ્દ જીવો ચા. તમારો શબ્દ અખિલ બ્રહ્માંડમાં વ્યાપકમાં થઈ ગયો. અહીંથી અમેરિકા પહોંચી ગયો તો શબ્દ તમારાથી થયો છે. તમે શબ્દના કરતા છો, શબ્દના બાપ છો. તો તમારી તાકાત કેવી? શબ્દ તમારાથી ઉભો થયો. નાદ અને બોધ બે ઉપર તમારી સત્તા છે. દીકરા દીકરી પેદા કરવા હોય તો તમારી સત્તા છે. બોલવું હોય તો તમારી સત્તા છે. એ બેની ઉપર નિયંત્રણ તમારું છે. એને જાણી લો. તો શબ્દ તમારાથી ઉભો થયો છે. એટલે કીધું કે હમસે બ્રહ્મ. એક સંખ્ય બ્રહ્મ હિકા બાળકા. અમારો નિરાજ સ્વામી એમ કે હમસે બ્રહ્મ. બ્રહ્મ મારો છોકરો છે, હું એનો છોકરો નથી. આવી સત્તા કયો પુરુષ બોલી શકે? બોલા તો રાનિયા વેળા કહેવાય. બ્રહ્મ હિકા બાળકા. નિરાજ સ્વામી કે હું થોડો બાપ છું. હમસે બ્રહ્મ. ब्रह्म से माया, माया से संसारा. इस विधे हम सभी में बीज वृक्ष पे विस्तारा. તમે બ્રહ્મના બાપ છો. પાર બ્રહ્મ છે હે પાર. એને જાણી લ્યો. આવું તમારું નિજ સ્વરૂપ છે.
અને આને જાણવામાં ઝાઝો સમય નથી લાગતો. હજારો વર્ષનું અંધારું હોય, હજારો વર્ષ કાઢતા ના લાગે. લાઈટ કરો એટલે પલમાં પલાયના થઈ જાય કે નહીં? પણ આ ધર્મ ગુરુ પૂછવા નથી દેતા કાંઈ. અને સદગુરુની કોઈ કિંમત નથી સમજતું, કારણ કે સદગુરુ પાખંડ કરતા નથી. તકલીફ આય છે. હમણાં જો સદગુરુ પાખંડ કરે ને, પણ સદગુરુ કોઈની પાખંડ કરે નહીં. કારણ કે સદગુરુ દોરા ધાગા ના કરે, સદગુરુ રામપારાયણ ના બેહારે. તર તો નિરંતના આચાર્યો રામપારાયણ કરતા થઈ ગયા. ભાગવત ગીતા કથાકાર બની ગયા છે. એટલે આ બાપુ તમે કઈ ગાદી ઉપર છો, ચા બેઠા છો? અત્યારે આ કથાયું કરવાની છે. આ કથાયું સાંભળી તો ફૂટ્યા ગાન. અખાત હોયના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખ ને એવી ટેવ, પથરા એટલા પૂજે દેવ. જળ દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. આ તો બધો ઉત્પાદ છે. આ ઘણા પરમેશ્વરી ક્યાંની વાત. તમે તો પથરાને પૂજવા માંડ્યા, તો તમે તમારા શેલાને શું જ્ઞાન આપશો? તો આવો કોક જાગૃત સદગુરુ ગોતી લ્યો કે તમારી ભીતર પડેલી શક્તિ જગાડે. તો આવો કોક આપણાને સદગુરુ મળે. મને એવો જયદેવ બાપા મળ્યો. તો જયદેવે એવી જ્યોત જગાડી કે મને નવે ખંડમાં અજવાળું કરી દીધું. શું કામ? કે મને હવે કોઈ ધર્મ અને પંથ મારી દ્રષ્ટિમાં રહ્યા નથી. વાડા વિખાણા મારા ધર્મ અને પંથના, મિટા વિવાદ મારા મનના. હવે મારે કાંઈ આવું નથી, મને જુદું લાગતું જ નથી. તો દરેક સંતો આ સત્યનો સંદેશો લઈને આવ્યા છે અને ઘરે ઘરે જઈ અજ્ઞાનની જ્યોત જગાવે છે. તો આજનો પાવન પ્રસંગ છે. મુકુંદ બાપજીએ એમના સદગુરુ મહારાજને બોલાયા, હરિગુરુ સંતોને બોલાયા. ભોજન, ભજન અને સત્સંગ એમની સાચી કમાણીનો જે કઈ 10મો ભાગ છે એ આપણે દરેકની ફરજમાં અહીં વાપરવાનો. અને આ જો નહીં વાપરો તો બોલેલું છે નાખશો, હે ગુરુ મારા તન મન ધનને શીશ તમને આપી દીધું. શું ખાલી ખાલી? એનું પ્રમાણ છે. મુકુંદ બાપજીએ એનું આખું જીવન ન્યોછાવર કરી